જો આનું બહુ નાખ્યું છે મગજમાં, બહુ સાંભળ્યું છે. મુસ્લિમો જ્યારે ભારતમાં આવ્યા તો સૌથી પહેલું આક્રમણ એણે મંદિરો ઉપર શા માટે કર્યું? ભારતમાં સંપત્તિ ખૂબ હતી અને લૂંટવા જ આવ્યા હતા, પણ મંદિરો શા માટે તોડ્યા એણે? તો મંદિરો તોડવાનું કારણ છે કે સનાતનનું મૂળ જે છે ને એ મંદિર છે. ધર્મની રક્ષા ત્યાંથી થઈ રહી છે. હરેક મંદિરની પાછળ ગુરુકુળની વ્યવસ્થાઓ હતી. આ બધું આપણા સનાતન ધર્મમાં આખી એક સિસ્ટમ છે, વર્ણાશ્રમ. અને એ લોકોએ જોયું કે આ લોકોની બુદ્ધિનો સ્ત્રોત જે છે ને એનું શાસ્ત્ર છે. આને જો એના શાસ્ત્રથી ડિસ્કનેક્ટ કરી દો એટલે આ સનાતનીઓના મનને જેવી રીતે ગુલામ બનાવવો એમ બનાવી શકે. આપણે એવું માનતા હોય કે 47માં આપણે આઝાદ થયા છીએ, શરીર આઝાદ થયા છે, ખાલી મન તો હજી પૂર્ણ ગુલામીમાં છે. કારણ કે સ્ત્રોત જે છે બુદ્ધિનો એ કટ થઈ ગયો છે, ડિસ્કનેક્ટ થયો છે. અને આજે ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ મંદિર ન હોવા જોઈએ, તો એની પાછળ એક કારણ પણ છે. એ હાવ ખોટા છે એવું નથી. કારણ મંદિરો બને પછી એમાં વેપાર ચાલુ થાય, એ મંદિર એક બિઝનેસનું સ્થાન બને. પ્રભુપાદ કહેતા કે મંદિર એટલે વ્યાપારનું કેન્દ્ર નહીં. મંદિર એટલે જ્યાં કોઈ વ્યક્તિ આવે, ભગવદ વિજ્ઞાનને શીખે, આ સનાતન સંસ્કૃતિને સમજે અને જીવનમાં ધારણ કરે. મંદિર એટલે એક આધ્યાત્મિક હોસ્પિટલ, જેમાં શહેરની હોસ્પિટલો શરીરનો ઈલાજ કરે, એ મંદિર જે છે ને એ આત્માનો ઈલાજ કરે છે, આત્માના ઈલાજ માટે છે. એટલે આ મંદિરો જરૂરી છે. પણ ક્યાંક આપણે એવા મંદિરો જોયા હોય કે જે આવું કઈ હોય જ નહીં. તમે ત્યાં જાઓ તો કઈ ખબર ન પડે આપણને, બસ ખાલી હાથ જોડીને નીકળી જવાનું. કોઈ પ્રશ્ન પૂછો તો જવાબ આપવા વાળું કોઈ હોય નહીં. કેમ? એ ખુદ ન જાણતા હોય, તમને કેવી રીતે સમજાવીએ? એટલે આ ઘણો લાંબો સમય વ્યતીત થઈ ગયો છે. આમાં આપણે શાસ્ત્રથી બહુ દૂર થઈ ગયા છે. અને એટલા માટે આજ કોઈ પણ વાતો જ્યારે શાસ્ત્રથી કહીએ ને, તો આપણા જ ધર્મની વાત હોય ને એમાં આપણને પેલા શંકા ઊભી થાય, આવું હશે? આ વાત સાચી છે કે આ લોકો ફેંકમ ફેંક હાકે જ બધું? આવા બધા પ્રશ્નો ઉઠે છે. કારણ ઓલી લિંક તૂટી. આપણે ગામડે રહેતા હતા તો દાદા હોય એટલે રોજ સાંજે મંદિરે લઈને જાય, અને 2-5 વર્ષે જેને આ સાનિધ્ય મળ્યું છે એને ઓટોમેટિક અંદરથી ધર્મ પ્રત્યે શરણાગતિ થઈ છે, એને ભગવાન પ્રત્યે શરણાગતિ થઈ ગઈ છે, આ સાનિધ્ય જેને મળ્યું છે. પણ આ શહેરમાં બંધ થઈ ગયું. અહીંયા રવિવાર આવે તો શું કરીએ? તો ચાલો થિયેટરમાં ઉપાડો, એ ક્યાં ક્યાં તો એ કે આને પીઝા બર્ગરમાં ઉપાડો. નથી આપણે લઈ જતા. આ સમસ્યા છે. કહેવાનો અર્થ એ છે કે વિપત્તિ જીવનમાં એ નથી કે જે આપણી પાસે રોટી કપડા મકાન નથી. અસલી વિપત્તિ છે આપણી પાસે જ્ઞાન નથી. જ્ઞાન નથી એટલે જીવન જીવવાની પદ્ધતિ ખબર નથી. પદ્ધતિ ખબર નથી એટલે જીવન પશુઓ જેવું છે, ખાવું પીવું ઊંઘવું. આ પશુ જીવન છે. આનાથી વિશેષ પ્રવૃત્તિ જો જીવનમાં નથી આપણી કોઈ આધ્યાત્મિક, તો ખાવા પીવા ઊંઘવાને શાસ્ત્ર પશુ કહે છે. આ 3 જ કામ જો કરતા હોય તો એ પશુની સમાન છે. અને એટલા માટે આપણા જીવનમાં ધર્મની જરૂર છે. આ ધર્મ ક્યાંથી પ્રાપ્ત થશે? મંદિરો દ્વારા. મંદિરની અંદર આ સનાતન સંસ્કૃતિ બેઠી છે. આજે તમે જુઓ, આપણે એક રામ મંદિર બન્યું છે ભારતની અંદર, રામ જન્મભૂમિ. કેટલા લોકોની આસ્થા જોડાયેલી છે. એના માટે પ્રાણ આપવા તૈયાર છે લોકો. અને આપવા તૈયાર હું છે, આપી દીધા છે. 500 વર્ષના સંઘર્ષમાં લાખો લોકોએ પોતાનું જીવન આપ્યું છે.
આજે એક મંદિર બન્યું છે. ધર્મ પ્રત્યેની આસ્થા અહીંયા જીવતી છે. અને હવે આપણે વિચાર કરીએ કે હોવું જ ન જોઈએ, એ આપણને પૈસાનો બગાડ લાગે નથી. આપણા ભવિષ્યનું ઇન્વેસ્ટમેન્ટ છે. એ 500 વર્ષથી લડીને જે લોકો મર્યા છે, એને શું વિચારીને પ્રાણ આપ્યો છે કે આપણો આ સનાતન ધર્મ આપણી આવવા વાળી પેઢીઓ માટે જીવિત રહે. એટલે એને આ સંઘર્ષ ચાલુ રાખ્યો છે. એને પોતાનો વેપાર, પોતાનો ઘર, પોતાનો પરિવાર, આ કોઈની પરવા કર્યા વગર પોતાના પ્રાણ આપ્યા છે એના માટે. તો આ ધર્મને સમજવા જેટલો સમય નથી આપણી પાસે. આ મોટું દુર્ભાગ્ય છે. અને એટલા માટે કુંતી મહારાણી કહે છે કે જીવનમાં જો ભગવાનનું સ્થાન નથી તો એ જીવન કોઈ કામનું નથી. એટલે એને કીધું, પ્રભુ દુઃખ જ્યાં સુધી છે ને અમારા જીવનમાં, એનો અર્થ એ છે કે તમારું દર્શન થયું છે. તો એ દુઃખ નથી, સુખ છે. એ વિપત્તિ નથી, સંપત્તિ છે. એટલે પ્રભુ મારું વરદાન ઈ છે, મને દુઃખ આવે. ભગવાન કહે છે આ દુઃખથી ફાયદો શું છે? બોલે દુઃખ હતું ત્યારે રોજ તમારું દર્શન થતું. આજે સુખ આવ્યું છે તો તમારું દર્શન નહીં થાય. હવે એમ આપણા જીવનમાં પણ આ ઘટના બની છે. સુખ આવ્યું, ભગવાન ભૂલી ગયા. દુઃખ હતું ત્યાં સુધી કેવી શ્રદ્ધા હતી, કેવો આનંદ કરતા હતા. પણ કુંતી મહારાણી જ્યારે આ વાત ભગવાનને કરે, ભગવાને પૂછ્યું મારા દર્શનથી શું થશે? કુંતી મહારાણી કહે છે યત્સ્યાત અપુનર્ભવ દર્શન. એ પ્રભુ તમારું દર્શન જેને થઈ જાય ને એને પછી જન્મ મરણનું દર્શન કરવું પડતું નથી. એટલે તમારું દર્શન બહુ જરૂરી છે. ભગવાન કુંતી મહારાણીની આ વાતથી એટલા પ્રસન્ન થયા. ભગવાને કીધું એક બીજું વરદાન માંગી લો. સ્તુતિના અંતમાં કુંતી મહારાણી કહે છે, પ્રભુ મારા પતિનું મૃત્યુ થયું, મને સહારો આપે એવું કોઈ નહોતું આ જગતમાં. પણ મને એક આશા હતી કે મારા જે 5 પુત્રો છે આ જયારે મોટા થઈ જાય, રાજા બની જાય, પછી નહીં વાંધો આવે. હું તમારી ભક્તિ તો કરતી હતી, તમારું ભજન તો કરતી હતી, પણ મારી થોડી એવી આસક્તિ જે છે ને એ મારા 5 પુત્રોમાં રહી ગઈ છે. મારા હૃદયમાં ક્યાંક ખૂણે થોડો એવો પ્રેમ છે આ 5 પુત્રોમાં, આ સંતાનોમાં. તો પછી પ્રભુ એક વરદાન હજી ઓર આપી દો કે મારા હૃદયમાં પાંડવો પ્રત્યે જે થોડો એવો પ્રેમ છે ને એને તમે નષ્ટ કરી દો. કે મારું જ્યારે મૃત્યુ આવે, હું જ્યારે આ સંસારથી વિદાય લઉં ત્યારે તમારા સિવાય મારો પ્રેમ બીજા કોઈમાં હોવો જોઈએ નહીં. જે થોડોક છે પાંડવો મારા પુત્રો પ્રત્યે, આ સ્નેહને કાપી નાખો. અને હવે આપણી દશા જોવો, આપણે શું કરીએ? નહીં, અમારા બધા અમારી હારે રે, અમારું બધું અમારી વાહે જ હોય. આપણે આને વધારવાની પ્રાર્થના કરીએ. જો પ્રાર્થના એટલે આ ભાગવતની પહેલી પ્રાર્થના છે, કુંતી મહારાણીની પ્રાર્થના. અને આપણે એટલે શીખવા જેવું છે કે આમાં જીવનનું દર્શન છે, આમાં ધર્મ છે. આપણે જ્યાં જ્યાં પ્રાર્થનાઓમાં પણ આસક્તિઓ વધારવાની વાત કરીએ, કુંતી મહારાણીની પ્રાર્થનામાં વૈરાગ્ય છે. પોતાના પુત્રનો સ્નેહ પણ ન રહે. ભલે પાંડવો ભક્ત છે તો આ સ્નેહ નહીં, તે કુંતી મહારાણી બંધન માને છે, ન રહેવો જોઈએ. તો પિતામહ ભીષ્મ યાદ કરતા કહે છે, યુધિષ્ઠિર, જો તારી માતાના જીવનમાં વિપત્તિઓ આવી, પણ એ જાણે છે કે આ વિપત્તિઓમાં પણ કૃષ્ણની કૃપા છે. અને એટલા માટે એણે જે પ્રમાણે કૃષ્ણના અનુભાવને સમજ્યો છે એમ તારે પણ સમજવું પડશે યુધિષ્ઠિર કે આ સંસારમાં જે થઈ રહ્યું છે ને એ કેવલ અને કેવલ એ કૃષ્ણની ઈચ્છાથી છે, કાળની ઈચ્છાથી છે.
તો એ કૃષ્ણની ઈચ્છા શા માટે માનવી અમારે? યુધિષ્ઠિર મહારાજ પૂછે, એટલા માટે કારણ કે કાળના પણ કાળ જે છે ને એ કૃષ્ણ છે. ગીતામાં અર્જુનને જ્યારે વિશ્વરૂપ જોઈને પ્રશ્ન કર્યો ભગવાનને કે પ્રભુ કોણ છો તમે, ત્યારે ભગવાન કહે છે કાલોસ્મી. એ અર્જુન હું કાળ છું અને આ બધાને ખાઈ જવાનો છે. અને અર્જુને જોયું એ 5 પાંડવો સિવાય યુદ્ધમાં જેટલા પણ ઉભા હતા ને બધા ભગવાનની દાઢમાં હલવાયેલા હતા, બધા મુખમાં પ્રવેશ કરી રહ્યા હતા. ભીષ્મ, દ્રોણ, કર્ણ આ બધા યોદ્ધાઓ તો આમ ઓલા ચણા મમરા ખાઈને કેમ દાંતમાં હલવાઈ જાય કે એમ એક થી એક કાળના રૂપમાં ભગવાન ખાઈ રહ્યા છે બધા. 5 પાંડવો સિવાય બધા કાળના મુખમાં જતા. અર્જુને જોયા, હજી ઊભા છે કુરુક્ષેત્રમાં, એને અર્જુને જોયા કાળના મુખમાં જતા. ભગવાનને કીધું અર્જુન હું કાળ છું. અને પિતામહ ભીષ્મ કહે છે કૃષ્ણની ઈચ્છા એટલે માનવી પડે કારણ કે એ કાળના પણ કાળ છે. કાળ પણ એની ઈચ્છાથી કાર્ય કરે છે, એટલે જગતમાં થશે એ જે ઈ ચાહે છે. અને યુધિષ્ઠિર ઈ ચાહે છે કે તું રાજા બન, તો તું ગમે એટલો રો, તારે રાજા તો બનવું જ રહ્યું. આ કૃષ્ણની ઈચ્છા છે એટલે તારે રાજા તો બનવું જ પડશે, કારણ કે એની ઈચ્છાથી વિપરીત કોઈ જઈ ન શકે. તો ઉચિત ઈ છે કે શોકનો ત્યાગ કરી દે, એના અસલી રૂપને જો. જેને તું મામાનો દીકરો માને છો ને, આદ્યો વે સાક્ષાત નારાયણ, ઈ આદિ પુરુષ નારાયણ ભગવાન છે. તમે એને નથી ઓળખતા, હું ઓળખું છું. તારી માતા જે છે ને કુંતી ઈ ઓળખે છે, તારા કાકા જે છે ને વિદુર ઈ ઓળખે છે અને આ કોણ છે. તને ઓળખ નથી એટલે આ શોક. અને શોક તું નથી કરતો યુધિષ્ઠિર, એને કરાવ્યો છે. યુધિષ્ઠિર મહારાજ એને તો આંસુ જે હતા ઈ હુકાઈ ગયા વાત જ્યારે સાંભળી. એને શોક કરાવ્યો છે મારી અંદર. કેમ? ઈ તારા શોકના બાને મને અહીંયા દર્શન દેવા આવ્યા છે. તું હવે તો સમજ ભાઈ, દ્વારકાધીશ સમજાવે અને તું ન માન એવું બને. પણ યુધિષ્ઠિર ઈ બાનું છે, એને અહીંયા આવવું તું મને દર્શન આપવા માટે, અને એટલે માધ્યમ તને બનાવ્યો છે. તો યુધિષ્ઠિર મહારાજ કે દર્શન દેવા ડાયરેક્ટ ન દઈએ કે તમે તો આટલા મહાન ભક્ત છો, આટલા મહાન વ્યક્તિ છો. ત્યારે પોતાનું દૈન્ય પ્રગટ કરતા ભીષ્મ કહે છે યુધિષ્ઠિર, મારી અંદર એવી કોઈ ભક્તિ નથી, મારી અંદર એવું કોઈ સામર્થ્ય નથી કે મૃત્યુ સમયે ભગવાન મને દર્શન આપવા આવે. પણ એ કૃષ્ણ આજે અહીંયા આવ્યા છે ને તો એ તમારા સંબંધે છે. તમે પાંડવો એના ભક્ત છો અને હું તમારો પિતામહ છું. તમારા સંબંધે મને દર્શન આપવા અહીંયા આવ્યા છે. મારી તો કોઈ યોગ્યતા નથી. અને આ રીતે કૃષ્ણ તત્વને પ્રગટ કરીને યુધિષ્ઠિર મહારાજે પોતાના શોકનો ત્યાગ કર્યો. અને ત્યાર પછી એને પિતામહ ભીષ્મને પ્રશ્ન પૂછ્યા છે. અનુશાસન પર્વની અંદર મહાભારતમાં વર્ણન છે. એ હજારો ઋષિ મુનિઓ ત્યાં શ્રવણ કરવા માટે આવ્યા છે. યુધિષ્ઠિર મહારાજનો શોક જેવો દૂર થયો ત્યારે એમણે પ્રશ્ન કર્યા. અને પ્રશ્ન કયા વિષય ઉપર છે? તો કહે છે દાન ધર્માન, રાજ ધર્માન, મોક્ષ ધર્માન વિભાગશ, સ્ત્રી ધર્માન, ભગવત ધર્માન, સમાસ વ્યાસ યોગત. સૌથી પહેલું પ્રવચન પિતામહ ભીષ્મે કર્યું છે દાન ધર્મ ઉપર. દાન ધર્મ જેના વિષયમાં પ્રાય આજે લોકો જાણતા નથી, અને કોઈ જાણકારી લેવાની ઈચ્છા હોય તો અનુશાસન પર્વની અંદર આના વિસ્તૃત અનેક અધ્યાયોમાં વર્ણન છે. દાન શું છે? આજકાલ દાનની વાત આવે ને એટલે પહેલા જ મોઢું બગડી જાય ઘણા. યારું દેવાનું થાય, કારણ કે ઓલું છે કઈક સમાજમાં પ્રક્રિયાઓ પણ એવી હાલી છે ને કઈક સાંભળ્યું એવું છે. અહીંયા કીધું છે દાન ધર્માન. દાન આપવું એક ધર્મ છે. પણ હવે ધર્મને આપણે જાણતા નથી એટલે આડું અવળું ગમે ત્યાં દાન, બધાની વાહે દાન શબ્દ લગાડી દીધો. કોઈ પણ વસ્તુ આપો તો કે દાન. હરેક વસ્તુ દાન નથી. કઈ વસ્તુ આપવા એને દાન કહેવાય
એનું શું ફળ છે, આ બધાને જાણ્યા વગર કરેલું દાન જે છે ને, એનો કોઈ અર્થ રહેતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે અંતિમ અધ્યાયો છે એમાં ભગવાને દાનની વાત કરી. 17મા અધ્યાયમાં પણ ને 18માં પણ ભગવાન કહે છે, અર્જુન 3 પ્રકારના દાન હોય: સાત્વિક, રાજસિક અને તામસિક. તામસિક દાન કયું છે? માની લો ક્યાંક પ્રોજેક્ટ હોય, તમે માગવા ગયા, એને દેવું નથી, પણ પરાણે તમે કઢાવી લીધું એની પાસે. દેવાની ઈચ્છા નહોતી, પણ પછી તો હોય ને, લેવા વાળો એક્સપર્ટ હોય ને, ખીચામાંથી કઢાવી લીધું. અને ઓલા બહુ દુખી મને, કારણ કે ઈચ્છા તો હોય નહીં, પણ આટલું બધું કરું, આ મંદીમાં કેમ દેવા ને આટલા બધા. દેવાની બિલકુલ ઈચ્છા નથી, પણ હવે દેવું પડે એમ જ છે, કોઈ ઓપ્શન નથી નીકળવાનો. બહુ કષ્ટ સાથે અપાયેલું જે દાન છે એ તામસિક દાન છે. તામસિક દાનનો બીજો પણ એક પ્રકાર છે કે પાપ કરવાના સ્થાન માટે અપાયેલું દાન પણ તામસિક છે. તમને કે આ હારું નવું લાગે છે, નવું નથી. આવું થાય કે જે દાનની જે કાંઈ રકમ કોઈ આપી છે ને એમાંથી કોઈ પાપ પ્રવૃત્તિ થઈ રહી હોય, એ દાન પણ કેવું છે? તમોગુણી દાન છે, તામસિક દાન છે. તામસિક દાન, માની લો કોઈને બિયર બાર ખોલવું છે અને એમાં એ ઉઘરાવે કે આપો ડોનેશન, એમાંય આપે. એમાં હસવા જેવું નથી ભાઈ, પીધેલ જે પીવાના શોખીન હોય એ ન્યાય કરે કે આપણું કામ થઈ રહે, આપે ને, એમાંય આપે ભાઈ. તો એ દાન કેવું છે? તામસિક, જે તમોગુણી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા વાળું છે, આ તામસિક દાન છે. રાજસિક દાન કયું છે? જે કોઈ લાભ, કોઈ લાલચની આશાથી જે આપવામાં આવ્યું છે કે ભાઈ જો આપણે અહીંયા દાન આપશું તો આપણું નામ થઈ જાય, અહીંયા આપણે દાન આપશું તો થોડુંક આપણા ઐશ્વર્યનું પ્રકાશન થાય. તો જે નામની કે યશ પ્રાપ્ત કરવાની કામનાથી જે દાન અપાણું છે રાજસિક દાન. એમાં થોડી લાલચ હોય કે આજે આપણે કંઈક દાન કરશું તો બદલામાં આપણને કંઈક મળશે. આજે મેં થોડા ધન આપ્યું છે તો મને પાછું ધન મળશે. એક લાલચથી જે અપાયું છે એ રજોગુણી દાન છે, રાજસિક. અને સાત્વિક દાન એ છે કે આજે અહીંયા જો આપણે કોઈ સત્કર્મ માટે ધન આપશું, કોઈ દાન આપશું, તો મૃત્યુ બાદ ઉચ્ચતર લોકની પ્રાપ્તિ થશે, એમ કે સ્વર્ગના ભોગ મળશે, ઉપરી લોકોના જે સુખ છે એ પ્રાપ્ત થશે. અને આવા ભાવથી જે દાન અપાયું છે એ સાત્વિક દાન છે. તો આ 3 પ્રકારનું દાન જે છે એનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય તો એ છે કે આગળ જતા આપણે સુખી થશું. અને આ હકીકત છે, કોઈ પણ વ્યક્તિ દાન કરે છે તો એમાં એનો લાભ તો છે. અને લાભ શું છે? તમે જયારે મહાભારતની અંદર આ વાંચશો, વાતો તો ઘણી બધી છે, પણ ઇન શોર્ટમાં તમને કહું કે કોઈ વ્યક્તિએ માની લો જમીનનું દાન આપ્યું, ભૂમિનું દાન. આમ તો દાનની ઘણી બધી વસ્તુઓ છે ને, એમાં શ્રેષ્ઠ દાન જે છે એ ભૂમિનું દાન છે, જમીન, પૃથ્વી. અને આ પૃથ્વીનું કોઈ દાન કરે છે, આનું અક્ષય ફળ માનવામાં આવ્યું છે. જ્યાં સુધી પૃથ્વી વિદ્યમાન છે ત્યાં સુધી દાન જે છે એ વિદ્યમાન રહે છે. અને મહાભારતમાં પિતામહ ભીષ્મ કહે છે કે કોઈ ગમે એવો પાપી વ્યક્તિ હોય અને પાપ કરવા વાળો વ્યક્તિ પણ જો ભૂમિનું દાન કરે તો એ બધા પાપથી મુક્ત થઈ અને સ્વર્ગના ભોગોને પ્રાપ્ત કરે અનંત સમય સુધી. આ ભૂમિદાનની બહુ મહિમા છે. પણ આજકાલ લોકો વિચાર કરે કેમ દેવું, કેવું મોંઘી કેટલી, લાખ રૂપિયાનો વાર હોય ની કેમ આપી દેવું દાનમાં. પણ તોય દેવા વાળા તો છે ભાઈ, દાતારોની કોઈ કમી નથી ભારતમાં. પણ ભૂમિદાનની મહિમા છે કે અહીંયા કોઈએ થોડી એવી ભૂમિ પણ દાન કરી છે
તો જ્યાં સુધી ભૂમિ રહેશે ત્યાં સુધી એનું પુણ્ય ફળ એ જીવાત્મા ભોગવતો રહેશે. આ મહાભારત કહે છે. એવી રીતે ગૌદાન છે. ગાય કોઈ દાનમાં આપે છે એની પણ એટલી જ મહિમા છે. સુવર્ણનું દાન છે, કન્યાદાન છે. તો આ બધા વિવિધ દાનના પ્રકારો છે અને આ બધા દાનના પ્રકારમાં લાગુ પડે સાત્વિક, રાજસિક, તામસિક. આ પ્રમાણે